ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સાસણ રોડ ઉપર સાંગોત્રા ફાટક નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બ્રેઝા કાર અને કેરીના બોક્સ ભરેલા છકડો રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. તો મળી આવતી જાણકારી અનુસાર આકોલવાડી ગામના કાંતિભાઈ બોશિયા પોતાની બ્રેઝા કાર લઈને જૂનાગઢથી તલાલા તરફ આવી રહ્યા હતા, ત્યારે સામેની દિશામાં ગાવા ગામના લક્ષ્મણભાઈ બારિયા કેસર કેરીના બોક્સ ભરેલી છકડો રિક્ષા લઈને જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા. તો આ દરમિયાન સાંગોત્રા ફાટક નજીક બંને વાહનો સામસામે અથડાયા હતા. તો આ અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચતા બંને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે પ્રથમ તાલાલા ખસેડવામાં આવ્યા હતા, જે બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. તો આ ઘટનાની જાણ થતાં તલાલા પોલીસે સ્થળે દોડી જઈ અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.